મુખ્ય મુદ્દાઓ પર રજૂઆત છે? તાજેતરમાં જે ચૂંટણીઓ ગુજરાતમાં થઈ લોકલ બોડીઝની અને ચૂંટણીના પરિણામો પછી જે ધારાધોરણો ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા, ઓરિએન્ટેશન કે કઈ સીટ પર એસસી, કઈ સીટ પર એસટી, કઈ સીટ પર ઓબીસી, કઈ સીટ પર મહિલા, એ કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ચૂંટાશે અથવા એને કામગીરી કરવાની થશે, એના અનુસંધાનમાં, એના સંદર્ભમાં અમારા આણંદ જિલ્લામાં એક જ જિલ્લા પંચાયતની બેઠક, જે આદિવાસી બેઠક હતી, અને એ આદિવાસી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ એ આદિવાસી બેઠક છે. એના અનુસંધાનમાં અમને જાણવા મળ્યું મીડિયા દ્વારા, લોકો દ્વારા, કે બીજી જિલ્લા પંચાયતની બેઠક પર જે વ્યક્તિ રાજ્ય બહારની છે, જેનો જન્મ રાજ્ય બહાર થયો છે, એવી આદિવાસી વ્યક્તિ, અને જેનું અહીંયા ગુજરાતમાં અથવા અમારા જિલ્લામાં રહે છે, એ બીજા સાથે પરણિત થવા પછી એ અધિકાર આદિવાસી તરીકે લઈને એને ઉમેદવાર બનાવવાની વાત એવી ચર્ચામાં ચાલી રહી છે. એ સંજોગોમાં અમે ચૂંટણી આયોગ પાસે એ રજૂઆત કરવા આવ્યા હતા કે પ્રસ્થાપિત નિયમો, પ્રણાલિકા અને મૂળભૂત જે ગુજરાતમાં ને જે જિલ્લામાં આદિવાસી બેઠક પર જે ચૂંટાઈને આવ્યા છે તેને જ એને માટે યોગ્ય ગણવામાં આવે. બીજા કોઈ વ્યક્તિને કોઈ બીજા અનધિકૃત રીતે એને ચૂંટી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી ન આપવામાં આવે, એ માટેની રજૂઆત કરવા માટે અમારા રવાણી સાહેબ, અમારા નટવરસિંહભાઈ અને બધા સાથેનું ડેલિગેશન આજે ચૂંટણી આયોગને મળ્યું. થોડા સમય પહેલા એની અંદર 10% જેટલી બેઠકો કોંગ્રેસને કે કોઈ પણ વિપક્ષને કોઈ પણ મળેલ નથી, એવા લોકોને વિપક્ષનું સ્થાન પણ નહીં મળે એવી સ્થિતિ જે છે તે થઈ રહી છે. જિલ્લા પંચાયતમાં વિપક્ષનું સ્થાન અને એની કોઈ સ્પેશિયલ વ્યવસ્થાઓ તો હોતી નથી. કોર્પોરેશનમાં વ્યવસ્થાઓની પ્રણાલિકા ચોક્કસપણે છે, પણ હવે રૂલિંગ પાર્ટી પોતાના અનુકૂળ રહીને જ્યારે પણ, જેમ ગુજરાતની વિધાનસભામાં અમે 17 ચૂંટાયા હોવા છતાં માનો કે 10%ના ધારાધોરણ પ્રમાણે વિપક્ષનો દરજ્જો આપ્યો નહોતો. મને યાદ છે કે ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે સરકાર હતી, માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા, અને તે વખતે ફક્ત 13 ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં વિપક્ષનો દરજ્જો એમણે વિપક્ષના નેતાને આપ્યો હતો. લોકશાહીની ઉચ્ચ પ્રણાલિકા કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરુના સમયથી જે પ્રસ્થાપિત છે, એ બધી જ પ્રણાલિકાઓનો ભંગ કરી અને આખુદ રીતે લોકશાહી ખતમ કરવાનું, બંધારણને નીચું દેખાડવાનું કામ આ રૂલિંગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અમારા ઉમેદવાર છે, ચૂંટાયા છે, ગૌરીબેન તડવી ચૂંટાયા છે હાડગુડ જિલ્લા પંચાયતની બેઠક પર, જે એકમાત્ર આદિવાસી બેઠક ડિક્લેર કરવામાં આવી હતી, જેના પર જીત્યા છે. અને બીજા ઉમેદવાર છે જે સારસાની બેઠક પર, એમનું નામ મયુરીબેન પટેલ છે, અને જેઓ મૂળભૂત રીતે રાજ્યની બહાર મહારાષ્ટ્રમાં જન્મેલા છે. એમનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ત્યાંનું છે, અને એવી વાત થઈ રહી છે ચર્ચામાં. હવે તો જ્યારે ફોર્મ ભરાય જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, અને જે પ્રકારનો નિર્ણય પંચાયત દ્વારા લેવામાં આવે અથવા ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવે અથવા ચૂંટણી અધિકારી દ્વારા લેવામાં આવે, ત્યારે જે પ્રકારના નિયમોમાં જે કંઈ ફેરફારો થયા છે, તેમાં અમારી જે લાગણી છે ન્યાયની અને લોકશાહી પ્રસ્થાપિત કરવાની, એમાં અમારા ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એને ઉમેદવારી પત્ર ભરવાનું તક મળે અને એ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આવે ગૌરીબેન, એ અમારી લાગણી અમે અહીંયા વ્યક્ત કરી છે. અને આ જ વાત અમે રાજ્યના પંચાયત ડિપાર્ટમેન્ટમાં જઈને એના નિયમો અનુસાર એને પણ એની રજૂઆત કરવાના છે.